हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे अल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड एक्सरसाइज चालू है। आगळ वधारीशुं। बराबर। जोईए आ एक्सरसाइज केटली लीधी थी आपणे छेल्ले 12.14 पूरी करी। 12.15 थी जुओ। 12.15 तमे नीचे दर्शावेला परिवर्तनों ने महत्तम 2 तबक्का में कई रीते करी शकशो। परिवर्तन आप्या छे 2 तबक्का में पूरा करवा जोईए। हालो पहेलुं प्रोपेनोन मांथी प्रोपीन। शेमांथी शुं बनावुं छे? प्रोपेनोन मांथी प्रोपीन। जोईए। प्रोपेनोन आमांथी प्रोपीन बनाववानुं छे। CH3 CH डबल बॉन्ड CH3 प्रोपीन कई रीते बनशे? 2 थी वधु तबक्का नथी करवाना। हाँ, पछी तटस्थीकरण एवुं होय तो ए तबक्को नथी गणातो होतो, एवुं चाले। पेलानुं रिडक्शन कर नाखी, आल्कोहोल कर नाखी। कीटोननुं रिडक्शन एटले NaBH4 अथवा लिथियम एल्युमिनियम हाइड्राइड अने पाणी CH3 CHOH अने CH3 बेने एक H मळे। रिडक्शन थयुं आल्कोहोल बेनुं। बस हवे निर्जलीकरण। आ द्वितीयक आल्कोहोल छे सांद्र H2SO4 443 तो प्राथमिक माटे 440 चाले। निर्जलीकरण। हालो आ बनी गयुं। बराबर। प्रोपीन मळी गयुं। बीजुं हवे शुं मेळववुं छे? बेन्जोइक एसिड मांथी बेन्जाल्डिहाइड। आ बेन्जोइक एसिड बेन्जाल्डिहाइड मेळववुं छे। बेन्जोइक एसिड। हवे आमां जुदा जुदा रસ્તાઓ छे। आनुं रिडक्शन करीने आल्कोहोल बनावी नाखी, पछी क्रोमाइल क्लोराइड थी निर्बळ ऑक्सिडेशन करो तोय आल्डिहाइड बने। अथवा बीजो एक रूट छे। रूट घणा बधा छे। SOCl2 थायोनाइल क्लोराइड क्लोरिनेशन कर नाखो, COCl बनी जाए। -SO2 -HCl। बस आनु रिडक्शन करो। निकल निकलनी हाजरी में रिडक्शन। बराबर। निकल आमां नहीं काम करे। निकल करशो तो पाछो आल्कोहोल बनी जशे। रोजेनमुंड करिए। PDBaSO4 रोजेनमुंड रिडक्शन एटले एसिड क्लोराइड मांथी सीधो आल्डिहाइड। आल्डिहाइड नी बनावटमां प्रक्रिया आवती थी। रेडी? HCl निकली जाए, एक H अने Cl निकळे ने बीजो H एनी जग्याए आवी जाए। चालो त्यार पछी त्रीजुं इथेनॉल मांथी 3 हाइड्रोक्सी ब्यूटेनॉल। इथेनॉल थ्री हाइड्रोक्सी OH। હવે આમાં 2 કાર્બન છે, સામે 4 કાર્બન વાળું જોઈ છે તો સિમ્પલ આનું ઓક્સિડેશન પહેલા કરી નખાય। કોપર સાથે 573 કેલ્વિને ગરમ કરો અને પ્રાથમિક આલ્કોહોલ જે PCC થી ઓક્સિડેશન કરશો તોય ચાલશે। CH3CHO મળે આલ્ડિહાઇડ। હવે આનું શું કરી નખાય? मंद NaOH थोड़ू हीटिंग आपो, अल्डोल संघनन प्रक्रिया थाय। अल्डोल बन्युं आल्डिहाइड ने आल्कोहोल वाळुं। अल्डोल कंडेन्सेशन थई गयुं। चालो त्यार पछी चौथुं
હવે શું બનાવવું છે? બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો એસિટોફિનોન. તો બહુ સિમ્પલ છે. આ બેન્ઝીન એમાંથી મેટા નાઇટ્રો COCH3 એટલે એસિટોફિનોન ને અહીંયા નાઇટ્રો એટલે મેટા નાઇટ્રો એસિટોફિનોન. બરાબર. કોઈ પણ પહેલાં દાખલ કરો, કોઈ ફેર નથી પડતો, કારણ કે બેન્ઝીન ઉપર CO હોય એ પણ મેટા નિર્દેશક છે અને NO2 પણ મેટા નિર્દેશક છે. કોઈ પણ એક પ્રક્રિયા પહેલાં કરી લો. CH3COCl ફિડલ-ક્રાફ્ટ રિએક્શન. ચલો, એસાઇલેશન, નિર્જળ AlCl3 COCH3 મળે, એસિટોફિનોન. હવે નાઇટ્રેશન, બસ સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4. નાઇટ્રેશન થાય તો મેટામાં જ જાય સીધું. બરાબર. તો 4 રેડી. ચલો, પછી 5મું, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન. બેન્ઝોઇલેશન એક સીધો રસ્તો છે એનો. બેન્ઝોઇલેશન પણ તો 3 સ્ટેપ થઈ જશે. આ બેન્ઝાલ્ડિહાઇડ, આનું ઓક્સિડેશન કરો. ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડ. ચલો, KMnO4 KOH. અને પછી બહુ તો તટસ્થીકરણ કરી દો એટલે, પણ ટૂંકમાં એસિડ સરળતાથી બની જશે. હવે આનું તમે ક્લોરિનેશન કરો ને તો COCl બને, SOCl2 હારે પ્રક્રિયા કરીએ તો. અને પછી એની બેન્ઝીન હારે પ્રક્રિયા કરાવો એટલે ફિડલ-ક્રાફ્ટ થઈને બની જાય. પણ સ્ટેપ 3 થઈ ગયા ને, આમાંથી પહેલાં ક્લોરાઇડ બનાવી ને પછી બેન્ઝીન હારે પ્રક્રિયા, તો સ્ટેપ વધી જાય છે. તો આનો બીજો એક રસ્તો છે, આનો કેલ્શિયમ ક્ષાર. નાનો આમાં કેલ્શિયમ ઉમેરવાનું એટલે CaOH ટ્વાઇસ ઉમેરો, ચાલશે. ચલો, કેલ્શિયમ ક્ષાર. ને પછી બીજા સ્ટેપમાં એને ગરમ, એટલે એ અલગ સ્ટેપ ન ગણાય, ખાલી ગરમ કરવાનું છે. વાસ્તવમાં પ્રક્રિયા આવી થઈ જાય. જો COOCA, આમ આપણે જોઈન્ટ દર્શાવી છીએ, પણ આ વાસ્તવમાં આ પાછું +2 અને આ -1 ને -1 એટલે વીજભારની રીતે થઈ ગયો. અને જ્યારે આને ગરમ કરો ને એટલે CaCO3 નીકળી જાય. CaCO3 કોઈ પણ કેલ્શિયમ ક્ષાર પહેલાં નાખ્યો એટલે એની હારે આને આવો કેલ્શિયમ સોલ્ટ આને બનાવ્યો, ઓલો ક્ષાર ડિફ્યુઝ થઈ જાય ને આ બને. પછી એને ગરમ થાય એટલે CaCO3 નીકળી જાય ને આ બેન્ઝીન અહીં જોડાઈ જાય એટલે આમાંથી બેન્ઝોફિનોન બની ગયો. બરાબર. તો એક સ્ટેપમાં થઈ ગયું કહેવાય. કારણ કે આપણે ફરજિયાત છે 2 સ્ટેપથી સ્ટેપ વધારવાના નથી. ચલો, ત્યાર પછી આગળ વિચારીશું. 6, હવે શું બનાવવું છે?
બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ, આ બ્રોમોબેન્ઝીન, આમાં Mg ઉમેરો, શુષ્ક ઇથર, MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બની ગયો. આની પ્રક્રિયા CH3CHO આપણે જોઈ છે શું? બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ, એક મિનિટ આ લખી લો, ભૂલાઈ જાય. 1 ફિનાઇલ ઇથેનોલ. તો આમાં શું બનવાનું છે? CH3CH, આ OMgBr, ડબલ બોન્ડ O હતો ને, તો એ O સાથે MgBr ને આની સાથે ફિનાઇલ રિંગ, આ મધ્યવર્તી કહેવાય. આ તબક્કો ન ગણાય. પછી એને જળ વિભાજન એટલે -MgOHBr ના મળી ગયું. પણ આ બે થઈને એક તબક્કો ગણાય રાસાયણિક રીતે, તટસ્થીકરણ જેવું જ ગણાય. બે તબક્કા નહીં ગણાય. મધ્યવર્તી છે એ સ્થાયી નથી ને, આ સ્થિર હોત ને તો તબક્કો પૂરો થઈ ગયો ગણાય. ચાલો 7મું, શેમાંથી શું બનાવશે? બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. ફિનાઇલ પ્રોપેન 1 ઓન બેન્ઝાલ્ડિહાઇડમાંથી છે ને. ઓકે, ચાલો. તો આનું શું કરી શકાય? CH3CHO મંદ NaOH ક્રોસ આલ્ડોલ સંઘનન કરાવીએ તો આના 2 H અને આનો O જાય, ગરમી કરશું, પાણી જતું રહેશે. તો આમાંથી શું બને? સિનેમાલ્ડિહાઇડ. હવે સંપૂર્ણ રિડક્શન કરો. અહીંયા રિડક્શન થશે, તૂટી જશે, બેયને H મળશે, આનું રિડક્શન થઈને આલ્કોહોલ બની જશે. એક સાથે બધું કામ ક્લિયર. બરાબર, પૂર્ણ રિડક્શન કરીને આ મેળવી શકાય. ચાલો પછી 8મું શું છે? બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ, બેન્ઝાલ્ડિહાઇડ પછી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ, આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. મોય તો થઈ જાય, કારણ કે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ બનાવવા હોય ને તો રસ્તો છે CN, સાઇનોહાઇડ્રીન બનાવો. આનું જળ વિભાજન કરશો તો આ બની જવાનું COOH. હવે આ કેવી રીતે મળે? આમાંથી હાવ સિમ્પલ, HCN સાથે પ્રક્રિયા લો. હાઇડ્રોસાયનિક એસિડ સાથે પ્રક્રિયા, સીધું જ આ મળી જાય, એસિડિક માધ્યમ. રેડી? તો એટલી વાતો પૂરી, આગળ વધીએ.
નેક્સ્ટ જોઈશું બેન્ઝોઇક એસિડમાંથી મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝોઇક એસિડમાંથી મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ સહેલું છે આમ તો એ જ આવ્યા ને. હા 7મું થઈ ગયું, 8મું 9મું આવ્યા. બેન્ઝોઇક એસિડમાંથી આ 9, આ બેન્ઝોઇક એસિડ અને અહીંયા જોઈ છે CH2OH અને NO2 મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ. આ પ્રોબ્લેમેટિક છે. મુશ્કેલ છે, જરા કરી જોઈએ, બહુ જાળવીને રિએક્શન કરવું પડે. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ગરમ કરો, નાઇટ્રેશન થાય એટલે એ તો મેટામાં જ થાય. આ મેટા નિર્દેશક જ છે NO2 અને અહીંયા COOH. ચલો મેટાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ બની ગયો. હવે NaBH4 અને પાણી લ્યો, રિડક્શન કરો એટલે COOH નું રિડક્શન CH2OH માં થઈ જાય. પણ પ્રોબ્લેમ એ છે સહેજ પણ વધુ વખત જેવું રિએક્શન ચાલુ રહ્યું કે થયું ને તો NO2 નું NH2 બની જાય, NO2 નો NH2 બની જાય. વાંધો એ છે એટલે મેં કીધું કે આ જરા પ્રોબ્લેમેટિક છે, આવું પૂછવું ના જોઈએ. બુકમાં આપી દીધું છે, મિસ્ટેક કહેવાય, ગમે ને આપ્યું. ચલો ત્યાર પછી આગળ 12.15 એક્સરસાઇઝ પૂરી. 12.16 નીચે દર્શાવેલા પદો વર્ણવો. એસિટાઇલેશન, કેનિજારો, ક્રોસ આલ્ડોલ અને ડીકાર્બોક્સિલેશન 4માંથી એકય અત્યારે સમજાવવા પડે એવા નથી. 4 બુકની અંદર આપેલા જ છે અને મેં 4 ચેપ્ટરમાં ભણાવેલા છે. આ પ્રશ્ન કહેવાય, આ સોલ્વ કરાવવું પડે, આવું ક્યાંય બેઠું અંદર ના હોય. પણ આ તો 4 તમે વ્યાખ્યા વાઇઝ જુઓ, અંદર સમજાવેલું છે વ્યવસ્થિત. જરૂર હોય તો કાંઈનો વિડીયો ફરીથી રિફર કરી લો, બરાબર? એના માટે ફરીથી નથી લેતો, જરૂર નથી એમ. પછી 12.17 નીચે દર્શાવેલા પ્રત્યેક સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ, પ્રક્રિયક અથવા નિપજોના ખાલી સ્થાનો પૂરી દો. પૂરી દઈએ. પહેલું હાલો, આમાં આપ્યું છે શું? CH2CH3 KMnO4 KOH ગરમી COOK બની. જો એસિડથી તટસ્થીકરણ કરો તો બેન્ઝોઇક એસિડ COOH થઈ જાય. લો, જો તટસ્થીકરણ કરીશું તો COOH થઈ જાય, નક્કર પોટેશિયમ બેન્ઝોએટ બન્યું. પછી બીજું COOH SOCl2 ને ગરમી. થાયોનાઇલ ક્લોરાઇડ લ્યો તો 2 અણુ વપરાય, SO2 બેમાંથી દૂર થાય ને 2 HCl દૂર થાય. એસિડ હોય ને એનામાંથી COCl બની જાય, એસિડ ક્લોરાઇડ બને. હવે એસિડ હતો તો નામ શું હતું? થેલિક એસિડ ને થેલાઇલ ક્લોરાઇડ કહેવાય. ત્યાર પછી ત્રીજો C6H5CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ આપ્યો છે, સેમી કાર્બેઝાઇડ આપ્યો છે, સેમી કાર્બેઝોન બને. NH2 NHCO NH2 અહીંથી જોડાય, આ બાજુથી ન જોડાય. -H2O એસિડિક માધ્યમ જોઈ, એને કીધું નથી, આપણે કહી દો. ઘટતી બધી વિગત પૂરી કરવાની કીધું છે.
જે ઘટતું હોય પૂરું કરી દેવાનું. NH CONH2 રેડી. સેમી કાર્બેઝોન બન્યું બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન. પછી ચોથું ફિરલ ડ્રાફ્ટ ફિરલ ડ્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા છે, અહીં લખાઈ જશે. લો ચોથી આ બેન્ઝીન, આની સાથે પ્રક્રિયા કરીશું બેન્ઝીન COCl નિર્જળ AlCl3 ફિડલ ક્રાફ્ટ રિએક્શન. ગરમ કરો. H અને Cl જશે. રેડી. બેન્ઝોફિનોન મળી ગયો. ઘટતું તો એ બધું પૂરું કરી દીધું. જો પ્રક્રિયા કોઈ ઉદ્દીપક કોઈ જે તે વસ્તુઓ ઘટતી હોય. ચલો રેડી. 4 આગળ જોઈએ. પાંચમું એ શું છે? 4-ઓક્સોસાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. આનું ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી છે, કરી દઈએ. ડબલ બોન્ડો CHO AgNH3 પ્લસ અને OH માઇનસ. તો આની પ્રક્રિયા થઈ ડબલ બોન્ડ O COO માઇનસ પ્લસ Ag એમોનિયા અને પાણી. સેટ કરી લેવાનું કયું કેટલું હોય. આપણે આગળ એક પ્રશ્નમાં તો આવી ઘણા બધી પ્રક્રિયાઓ જોઈ હતી, યાદ છે? 2H2 રજત દર્પણ કસોટી સિલ્વર મિરર ટેસ્ટ. રેડી. ચાલો ત્યાર પછી છઠ્ઠું CHO COOH. NaCN અને HCl બેયનું મિશ્રણ ઉમેરવાનું છે. ધ્યાન રહી. બહુ ટિપિકલ આપ્યું, આવડવું જરા મુશ્કેલ થાય. આમાંથી NaCl બની જે HCl બને એ તો અહીંયા સાઇનોહાઇડ્રીન બનાવે જ, પણ અહીંયા HCl છે એ ક્લોરિનેશન કરી શકે છે. CHOH અને CN જો સાઇનોહાઇડ્રીન તો આ રીતે બને, પણ આને જવાબ ક્યાંય આપ્યો છે જરા જોવો જોઈએ. આગળ પાછળ ક્યાંય પણ હોય તો તમે જરા ચેક કરી લો કે અહીંયા પ્રક્રિયા થઈ છે. જોકે HCl સીધો છે એટલે આમાંથી બની જશે NaCl અને HCN. આ HCNની પ્રક્રિયા લખી દીધી. ઓકે. COOH એમ નામ રાખતો. SOCl2 કે એવો થોડોક પણ સ્ટ્રોંગ ક્લોરાઇડ હોત ને તો અહીંયાના ક્લોરિનેશન થયું હોત. આમાં તો સાઇનોહાઇડ્રીન ખાલી બનાવી દો ચાલશે. પછી ક્રોસ આલ્ડોલ પૂછ્યું છે. NaOH ગરમ કરવાનું જ, પાણી દૂર કરી જ દે, ગરમ કરવાનું કીધું એટલે H2 ને O અહીંથી. રેડી. ગરમ કરવાનું કીધું એટલે આપણે પાણી દૂર કરી જ નાખ્યું.
મિથાઇલ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇન 1 આલ. ચાલો ત્યાર પછી 8મું કીટોન અને એસ્ટર બે ગ્રુપ આપેલા છે અને રિડક્શન કરવાનું છે. માત્ર કીટોનનું રિડક્શન થાય, એસ્ટરનું નહીં. એસ્ટર ગ્રુપનું જળ વિભાજન સહેલાઈથી થાય, રિડક્શન ન થાય. CH3 CO CH2 COO C2H5 બરાબર. પહેલું NeBH4 અને H+. હવે બસ 2-3 પ્રશ્નો છે, પૂરા જ કરવાના છે. કદાચ લેક્ચર ગમે એટલો સમય લે. અહીંયા જ રિડક્શન થશે. NeBH4 એસ્ટરનું ન થાય રિડક્શન આવી રીતે. બસ એટલું જ કહેવા માટે, એટલા સંદેશ માટે જ પૂછેલું હતું. ત્યાર પછી જોઈએ રેડી. ત્યાર પછી જોઈશું 9મું સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ CrO3 H2SO4 લઈ લો. જોન્સનો પ્રક્રિયક CrO3 હારે H2SO4 લઈ લેવાય એટલે ઓક્સિડેશન થઈ જાય. જોન્સનો પ્રક્રિયક આવે જ છે. આલ્કોહોલમાંથી કીટોન થઈ જાય સાયક્લોહેક્ઝેનોન. રેડી. જોન્સ પ્રક્રિયક. પછી 10મું ડબલ બોન્ડ CH2 આપી દીધું છે. તો આ કેવી રીતે? એક સ્ટેપમાં તો ન બની જાય. આલ્કિનમાંથી સીધું આલ્ડીહાઇડ સિંગલ સ્ટેપમાં શક્ય નથી. આપણે બનાવી દઈએ, આપણો વિરોધ નથી, પણ સિંગલ સ્ટેપમાં ન બને. આ આપણો મૂળભૂત રિએજન્ટ. ટાર્ગેટ એ રાખવાનો છે કે ત્યાં આપણે આલ્ડીહાઇડ જોઈ છે. બસ આવા 3 અણુ લઈ લો. BH3 સાથે હાઇડ્રોબોરેશન કરવું છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરાવવું છે. 3 અણુ હોય તો શું થઈ જવાનું? ટ્રાયબોરાન. બરાબર. BH3 ટ્વાઇસ લખાય. 2 અણુ ભેગા રહીએ. આ ટૂંકમાં બોન્ડ તૂટી જાય અને હાઇડ્રોજન મળે એટલે અહીંયા તો પૂરું થઈ ગયું. અને CH2 થી ત્રણે B આ સાથે જોડાઈ જાય. એમ ન ખબર પડે તો હું આમ B સાથે ત્રણેયને જોડીને બતાવી દઉં છું. CH2 પછી CH2 બિંદુ નહીં, CH2 થઈ ગયો આવી રીતના. હવે આનું H2O2 બેઝિક માધ્યમ 3 H2O2 વપરાય, -H3BO3 બોરિક એસિડ અને 3 ને OH મળે. CH2OH 3 અહીંથી કટ થઈ જાય. બોરોનને 3 OH મળે ને આને ત્રણેયને એક OH મળે. સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ હાઇડ્રોક્સાઇડ થયો.
હવે આનું પીસીસી વડે પ્રાથમિક હાઇડ્રોક્સાઇડ પ્રાથમિક આલ્કોહોલ છે પીસીસી CH2Cl2 નિર્બળ એકદમ ઓક્સિડેશન કરો એટલે આમાંથી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળી જાય લો રેડી તો આ રીતે આલ્ડીહાઇડ મળી શકે છે ચાલો ત્યાર પછી છેલ્લું પ્રક્રિયક જ નથી આપ્યો શેમાંથી આ બને એ કહેવાનું છે ને આવો લ્યો અને પહેલાં ઓઝોન સાથે પ્રક્રિયા થાય ડબલ બંધ તૂટી જાય પછી ઝીંક અને પાણી -ZnO આ ઓક્સિજન ગયો અને અહીંથી ક્રેક થઈ જાય એટલે બે અણુ કેવા મળી જાય આવા મળી જશે લો બસ ઓઝોનવાળું કીધું ને બે અણુ એટલે ખબર પડી જાય 12.17ની વાત પૂરી તો આ સાથે આપણે આપણો લેક્ચર પૂરો કરીશું જય હિન્દ